આ તો હકીકત છે. અરે રે, એ સુશીલા, ગીતા, અરે અહીંયા આવો ને. ત્યાં શું કરો છો? જલ્દી અહીંયા આવો. શું થયું જી? કેમ આમ બૂમો પાડો છો? અરે રે રે રે, આ મંત્રીના દીકરાએ પૈસા કમાવા માટે કયો રસ્તો પસંદ કર્યો છે જુઓ. શું થઈ ગયું છે તમને? મોટા અવાજે ટીવી ચાલુ કરી દીધું છે અને પાછા અમને પણ બોલાવી રહ્યા છો. અરે સામે કોણ છે ટીવીમાં? એ લોકો બોક્સિંગ કરે છે, એમાં અમે શું કરીએ? અમે પણ બોક્સિંગ કરીએ. અરે તારી આંખો છે કે બાકોરા છે? અરે સામે ખોલીને જો તો ખરી, આ ટીવીમાં કોણ દેખાય છે જો. મમ્મી, બોક્સિંગના તમામ ચાહકો મેચનો આનંદ માણવા આતુર છે, હે ને? ભૈલા ભૈલા, શું થયું? પતિજુ, બધું પતિજુ બેના. હા, ખતમ થઈ ગયું? ખતમ થઈ ગયું એટલે? પતિજુ એટલે ફિનિશ થઈ ગયું બેના. એ તો મને ખબર છે, પણ શું ખતમ થઈ ગયું હું એમ પૂછું છું. જોજો. ઓહ, બોક્સિંગમાં પૈસા હારી ગયા લાગે છે. વાહ! એ ભૈલો હારી ગયો, એમાં તું કેમ તાળીઓ પાડી રહી છે? કારણ કે મેડમ, આમણે મારી હારે શરત લગાવી હતી. સાહેબ, તમે શરત હારી ગયા ને, પૈસા આપી દો. તારા પૈસા જ્યાં ચૂલામાં હમણાં કહું એમ. આ જીત કે હારનો સવાલ નહીં ગોડી, આ તો જીવન મરણનો સવાલ છે. હવે એવું શું થઈ ગયું ભૈલા? બેના, તારા લાડકુંવરે મરવાનો રસ્તો ગોતી લીધો છે બેના. આ શું ભૈલા? વિજય બોક્સિંગ રિંગમાં છે? મેં છાપું વાંચતી વખતે હું કહેલું તને? આવ્યો ને તારા લાડકુંવર રિંગમાં જો. 1 લાખ રૂપિયા કમાવા માટે, ગીતાડીને મેળવવા માટે બોક્સિંગ રિંગમાં ઉતર્યો છે તારા લાડકુંવર. પણ આ બધું મજાનું છે નહીં? આપણા ઘરે ટીવી પર વિજય દેખાય છે, એ બોક્સિંગ કરી રહ્યો છે. એક રીતે તો મજા આવે છે નહીં જોવામાં? વિજય હારી જશે તો બહુ જ મજા આવશે. અને હા, મારા દીકરાની હિંમતને દાદ આપવી જોઈએ. બોક્સિંગની ABCD નથી આવડતી તો એ બોક્સિંગ રિંગમાં ઉતર્યો છે.
સ્ટુપિડ ફેલો. એની હિંમત અને આત્મવિશ્વાસે જ અત્યાર સુધી એને જીતાડ્યો છે બેના. આ વખતે ઈ જીત્યો તો એ હારી જશે. જીતવા માટે ગયો છે વિજય, પણ હારી જશે. વાહ વાહ, સો ઇવેન્ટફુલ. ફ્રેન્ડ્સ, આ વર્ષની પહેલી બોક્સિંગ મેચ શરૂ થવા જઈ રહી છે. Enter. Done. Go it to my card. Go it to my commands. When I say fight, fight. When I say break, break. Have a clean and nice fight. Go back. ખા બેટા, સરખી રીતે માર ખા. આ વીપી વૈશાલને તે બહુ હેરાન કર્યો છે, એની સજા મળે છે. માર ખા તું તારે. એને લાગે છે 1 લાખ રૂપિયા સરળતાથી મળી જશે, એટલે બોક્સિંગનો રસ્તો પકડ્યો એણે. એ દોડ્યા થાય છે બહુ. માર, એના હાડકા ખોખરા કરી કાઢ. માર માર. મુક્કો મારી ચટણી કાઢી કર, ચટણી. વિજયને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ એ સમજાતું નથી. જોયું ને બેના, મેં કહેલું સાચું પડ્યું ને. ચોક તારો લાડકુંવર બોક્સિંગ કરવા તૈયાર ના થઈ જાય એવું કહ્યું તું ને, અત્યારે જો એ તૈયાર થઈ ગયો ને. પણ એને આ વખતે જીતવાનો ચાન્સ નહીં મળે ભઈલા. જો તો કેવી રીતે માર ખાઈ રહ્યો છે. આ જોઈને તને મારી વાત સાચી નથી લાગતી? ગીતાનું ટેન્શન હંમેશા માટે આપણા માથેથી ઉતરી જવાનું છે. 1 લાખ રૂપિયા કમાવા માટે તાર લાડકુંવર બોક્સિંગ કરવા જ્યો છે, પણ મને તો લાગે છે કે માર ખાવા માટે જ જો હોય. આ જો 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 એ ભગવાન.